માનવજાત માટે થઈ રહેલી આંચકારૂપ આગાહીઓ વચ્ચે નાસાએ એક એવી આગાહી કરી છે તેના વિશે જાણીને તમે વિચારતા રહી જશો। નાસાના વૈજ્ઞાનિકોનો દાવો છે કે ધરતી પરનું તાપમાન સતત વધી રહ્યું છે। દુનિયાભરના દેશોમાં ઠંડી વિદાય લઈ રહી છે અને સમુદ્રનું જળસ્તર વધી રહ્યું છે। જળસ્તર વધવાના કારણે દુનિયાના 10 શહેરો પર અસ્તિત્વનો ખતરો મંડરાયો છે। નાસાનું માનીએ તો છેલ્લા 30 વર્ષમાં સમુદ્રનું જળસ્તર 9 સેન્ટીમીટરથી વધારે વધ્યું છે। જો જળસ્તર આ જ રીતે વધતું રહેશે તો વર્ષ 2100 સુધીમાં દુનિયાના 10 શહેરો દરિયામાં ડૂબી શકે છે। આ શહેરોમાં ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તા પર સૌથી વધુ ખતરો છે। આ શહેર દર વર્ષે 6.7 ઇંચ સુધી ડૂબી રહ્યું છે, જેને પગલે ત્યાંની સરકારે રાજધાનીનું સ્થળાંતર કરવાની પણ યોજના બનાવી છે। આ ઉપરાંત નાઇજીરિયાનું લાગોસ, ટેક્સાસનું હ્યુસ્ટન, બાંગ્લાદેશની રાજધાની ઢાકા, ઇટલીનું વેનિસ, અમેરિકાનું વર્જિનિયા, થાઇલેન્ડની રાજધાની બેંકોક, અમેરિકાનું ન્યૂ ઓર્લિયન્સ શહેર, નેધરલેન્ડનું રોટરડેમ અને ફ્લોરિડાનો મિયામી વિસ્તાર સમુદ્રમાં સમાઈ શકે છે। જો કે આપણા માટે સારી વાત એ છે કે ભારતનું કોઈ શહેર આ યાદીમાં નથી, પરંતુ જો પ્રદૂષણ વધારે ફેલાવીશું અને પ્રકૃતિને સાચવવાનું બંધ કરી દઈશું તો તેના માઠા પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવું પડશે। નમસ્કાર।